જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો જો અત્યારે અમે આવી ગયા છે સુરતમાં ફાર્મ હાઉસ છે। તો જો બધાએ કાલ રાતના જ આવી ગયા હતા, પણ કાલ રાતે મોડું થઈ ગયું એટલે વિડીયો કંઈ આપણે શૂટ થયો નથી। તો અત્યારે જો બધાએ નાસ્તો પાણી કરીને હવે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ છીએ। તો ચાલો તમને બતાવું બધા નાહે છે, શું કરે છે। તો જો મમ્મીને નાવું તો નહોતું, પણ હવે બધા બહુ કહે છે એટલે હા મમ્મી? હા નાવું નતું મેં વર પર કપડા બદલાવી દીધા નાઈને હા પછી વરી આ રીંકુ તાર પપ્પાને બહુ નાવાનું હા મમ્મી રીંકી કપડા બદલાવી જોઈએ નાઈને તમને પાણી નથી શીખી હા અમાર મમ્મી પાણી નથી કરતો એટલે અમાર મમ્મી નથી નાતા હા મંજુ જો માસીનો હક નો થાય, કાંઈક ને કાંઈક કામ કર્યા જ રાખે। ચા પાણી બનાવ્યા, બધા નાસ્તો કરાવ્યો ને હવે થોડું ઘણું કામ છે એ કરે છે। તો દાદા ને પરી ને નિશકભાઈ ને એના દાદા ને જો બધા જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। પરીબેન થોડીક વાર બેહે પછી વાંધો નહીં આવે। નહીં નહીં કહ્યું છે ને આવી જા પછી આ લોકો ના મમ્મી હવે ઉતરે છે ધીમે ધીમે। પાણી પડ્યા ઉતરી જવા ધીમે ધીમે બસ મમ્મી ને તરતા આવડે છે જો અભી ઉઠીને બેઠા છે, બધા ધ્યાન રાખે। પપ્પા બોલા, પપ્પા બોલા। એ પપ્પા પાસે આવતો રે, પપ્પા પાસે એને માં બેહાડજો મમ્મી ઓલી છે। બેસાડ દો જો જો આ ન્યા બેસાડ દો ન્યા આપણે નહીં દાદાને સ્વિમિંગ આવડે છે। મમ્મા આવે છે, શું છે? મમ્મા આ મા દીકરો સંજાય સ્વિમિંગ પુલમાં અમારે ચાલુ છે। લાડુબેન ને બહાર આવું છે કા તો હમણાં મમ્મા આવે છે ત્યાં। અમારા રાકેશ કુમાર જો એ વિચાર કરશે નાવા જાવું કે ન જાવું। અંદુરો જો ગરમ થયો છે। ચશ્મા લઈ લે લપટનું છે ધ્યાન રાખજો આનમાં એક પી આ વરસાદ આવ્યો, કપડા લઈ લેજે। પણ આમ જો પેલા આમ જો થઈ ગયું હાલ હાલો હાય કરી દે, ચાલો નાઈ નાઈ કરવા બધા આવી જાવ ફટાફટ સ્વિમિંગ પુલમાં। તો પરિબેન ને છે ને થોડીક બીક લાગી છે, તો એ પપ્પા લઈ જાય છે। બીક લાગે ને મમ્મા ને લાગે। મમ્મા કરે છે જો પકડો દર 30 લેવા જાય બરાબર, 30 લેવા જાય છે। ફૂલ પાણી મજા છે, પાણીમાં એકદમ મસ્તી કરી રહ્યા છે અમારા પાણી ભરાય છે।
चलो 1 विकेट पड़ी गई, 2 विकेट पड़ी गई। चले जा रहे हैं। किसी के साथ जबरदस्ती हो रही है, किसी के साथ जबरदस्ती हो रही है। किसी की मर्जी के बिना पानी में ले जा रहे हैं। ना आप उभा रहो फोटो, हेलो फोटो आई गई। सब रिकॉर्ड हो रहा है, सब रिकॉर्ड हो रहा है। ફરીથી રીટેક, પાછો રીટેક, પાછું રીટેક, રીટેક પાછું। તો ચાલો જો બધાએ સ્વિમિંગ પૂલમાં નાહી લીધો છે ને, હવે નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે। હવે આપણે ફ્રેશ થઈ ગયા છે, હવે બધા શું કરે છે આપણે જોઈએ બહાર। જો બધા નાહી ધોઈને બેઠા છે ફ્રી થઈને। હવે સારું ચાલો તો થોડીક પેટ પૂજા કરી લે, થોડું ઘણું ખાઈ લે, પાછા મળીએ। તો જો પરીબેન ઉઠી ગયા છે ને, હવે મેગી ખાય છે। શું ખાશો લાડુ? એ લાડુ ઉઠી ગયો? બા મેગી ખવડાવે છે અંડુડાને। એવો છે બધે પાછા બેસી ગયા છે નાસ્તો પાણી કરીને થોડું થોડું। અત્યારે અમે આવી ગયા છીએ વાઘેશ્વર મહાદેવના મંદિર। જો બધા દર્શન કરવા લાઈનમાં ઊભી ગયા છે। લાડુ બેન આવ્યા દર્શન કરવા આવ્યો છો? મહાદેવના દર્શન કર્યા। તો જો આ તાપી નદી છે। જો અહીંયા છે ને 108 પાર્થિવ શિવલિંગની પૂજા થાય છે। શ્રાવણ મહિનો ચાલે છે। તો જો હવે દર્શન કરવા જઈશું અંદર। તો ખબર નહીં કે અંદર વિડીયો શૂટિંગ કરવા દેતા હોય, તો અમે દર્શન કરી લઈએ। હર હર મહાદેવ। નાહી ધોઈને સૂઈ ગયા છે, સરસ મજા નીંદર આવી ગઈ છે। તો ચાલુ છે ને એટલે ઠંડો ઠંડો પવન આવે છે એટલે। જો અભી તમે શું કરો છો? સાબુદાણા। હા તો એનું તો શ્રાવણ મહિનો રહે છે એટલે એ સાબુદાણા ખીચડી ખાય છે। પપ્પા જો નાસ્તો પાણી કરીને બેઠા છે। દાદા આરામમાં છે। જો આ અહીંનું લોકેશન છે। છોકરાઓ માટે હિંચકા ને એવું બધું છે। લસણપટ્ટી છે, હિંચકા છે। આગળ જોઈએ બધા જે રસોડામાં ગણાય છે, રસોડામાં જોઈ આવે રસોડામાં બધા શું કરે। તો જે અમારા નણંદ જો નાહી તો એને ફ્રેશ થઈ ગયા। ફ્રેશ થઈ ગયા એમ ને? ગુડ મોર્નિંગ તો નથી પણ હવે લેટ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે।
સારું ચાલો બધા જો ફ્રેશ થઈ ગયા છે ને હવે થોડુંક નાસ્તા પાણી કરવું જોઈએ કા હા નાસ્તા પાણી ભૂખ લાગે ને સ્વિમિંગ પછી કરી આપણે બીજા એક પ્લેસ પર જઈએ છીએ હમ ત્યાં આપણે તમારા વ્યુઅરને બતાવીશું કે આપણે અહીંયા જઈ રહ્યા છીએ રસ્તામાં સરસ. બેસીએ અહીંયાથી નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણું એ છે શ્રાવણ મહિનો છે તો થોડું મંદિરે બી દર્શન કરીને જઈએ કરવા ને જ પડે ને હા, આમ તો કઈ ન કરતા હોય આવ્યા છે તો કરી લઈએ એટમોસ્ફિયર બહુ જ સરસ છે તો જો હવે પાછો રાઉન્ડ આવી ગયો છે નાસ્તા પાણી ને જમવાનું ને એવું બધું તો જો મેગી બનાવી છે પછી આ સાબુદાણા ને બટેટાની ખીચડી બનાવી છે બાકી બધો જો સૂકો નાસ્તો છે બધો જો બધા ફરાળ મમ્મીને ને માસીને ને બધા 11 છે ને અમે નિસર્ગભાઈ અમારે બધા મેગી ને એવું ખાવાનું કા આમ જો મેગી તો કોઈને ન ભાવતું એવું બને જ નહીં રાકેશ કુમાર ફોન જોવે છે હા પપ્પાએ હમણાં નાસ્તો કર્યો એટલે ના પાડે એ થોડીક ખીચડી વાટકામાં એવું છે કાંઈ એમ ન થાય તો એટલું માણા ખાય છે કાંઈ ન થાય હા ઘરમાં ન ખાવાય એટલે પછી એવું કંઈ કરે તો જો અહીંયા સત્સંગ ચાલુ છે 3 મહિનો છે હનુમાનજીનું મંદિર રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન તો જો પરેશજીબેન ને નિસર્ગભાઈ ને એના પપ્પા ને બધા પૂજા કરે છે મહાદેવની પગે લાગેલી માં દીકરો હવે બધી આમ કે લોટાને મૂકી જ્ઞાન નથી ચશ્મા પહેરીને પૂજા કરી એમ લાડુ રાજી થઈ ગયો તો જાય ગૌ માતા ગંગાની સમાધિ છે જોઈ લે તો જય બાપુની સમાધિ છે આપણે દર્શન કરી લઈએ જય બાપુની સમાધિ છે
લાડુબેન તો કેવા હતા મારે લાડુબેન તો થાકતા જ નથી અમારે. આજે ક્યાં આવ્યો છો મહાદેવ ને? તો જો હવે અત્યારે અમે લોકો આવી ગયા છે સુરતમાં ગળતેશ્વર મંદિર છે મહાદેવનું, ત્યાં આવી ગયા છે. બહુ મોટું મંદિર છે મહાદેવનું. તો ચાલો તમને દર્શન કરાવીએ અને ત્યાંનું લોકેશન બતાવીએ. હા તો મેં તો આવી ગયા. કેમ જઈ તું જો અહીંયા જતું ભાઈ આ મંદિર હા જોઈ છે એમ દર્શન કરી કેમ જો પરીબેન પડી ગયા છે. પરીબેન દોડવા જાય ને એટલે પડી જાય. નામ એનું બોલીએ છે. જો તમે કોઈ આ મંદિરે ગળતેશ્વર મંદિરે આવી ગયેલા હોય, અમારા બ્લોગ જોતા હોય ને તો કોમેન્ટ કરજો ને હર હર મહાદેવની કોમેન્ટ કરજો બધા. શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક વધારે હોય, પાછું શનિ રવિ હતા એટલે વધારે માણસો હોય. ચંપલ કાઢે છે, આપણે તો પહેર્યા નથી, ગાડીમાં ઉતારી નાખ્યા હતા. પરીબેને જો જો બધે લાઈનમાં ઉભા છીએ. હવે દર્શનનો ક્યારે વારો આવે, બહુ માણસો છે. તો જો બહુ એટલે બહુ ટ્રાફિક છે. બધા જે લાઈનમાં અહીંયા પણ તો જો બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા, પણ અંદર મનાય છે કેમેરો કે મોબાઈલ લઈ જવાની. અને આ મંદિરમાં જો મનાય છે વિડીયોગ્રાફી કરવાની, તો કોઈને દર્શન તો નથી થઈ શક્યા, પણ બહારથી તમને બધાને કરાવી દે મહાદેવના દર્શન.